શું તમારી ગાડીમાં કોઈ સ્ટીકર લાગેલું છે અથવા તો તમને જે ભગવાન ગમે છે એનું નામ તમે તમારા બાઇક અથવા તો ગાડીમાં લખાવેલું છે અથવા તો તમે બહુ સીન સપાટાના શોખીન છો, કુલ બનવાના શોખીન છો, એટલા માટે થઈને આવું કંઈક લખેલું છે તમારી ગાડીમાં તો થોડા સાવધાન થઈ જજો. કારણ કે મોટર વ્હીકલ એક્ટ 1988 પ્રમાણે એવું કંઈ પણ વસ્તુ જો લખવામાં આવે છે તો મસ્ત મોટો દંડ તમારી પાસેથી વસૂલી શકાય છે. આની સાથે મહત્વનું છે કે હવે આગળના સમયમાં જો આ ભૂલ તમે વારંવાર કરશો તો તમને જેલ પણ થઈ શકે છે. હવે આગળના સમયમાં આ પ્રકારના ભૂલ તમે ના કરો અથવા તો આ પ્રકારની ભૂલ તમારાથી થાય જ નહીં. એટલા માટે થઈને આજનો આ વિડીયો મેં બનાવેલો છે, જેમાં આપણે વાત કરીશું કે આપણે આપણી ગાડીમાં શું લખાવી શકીએ. આની સાથે સાથે નંબર પ્લેટને લઈને કેટલા નવા નિયમો આવી ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે આની સાથે સાથે આપણે એ પણ સમજીશું કે હવે આગળના સમયમાં જ્યારે તમે બાઇક કે તમારી ગાડી લઈને બહાર નીકળો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રાખવાના છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળવાની છે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. મોટર વ્હીકલ એક્ટ 1988 પ્રમાણે સરકારે કેટલાક નિયમો બનાવેલા છે. આ નિયમો તમે તમારી ગાડીને લઈને છે, પરંતુ એની સાથે સાથે તમે તમારી ગાડીમાં કઈ વસ્તુ તમે લખી શકો. આની સાથે સાથે જો તમે તમારી ગાડીની આગળ કે પાછળ એવી કઈ વસ્તુ લખો છો કે જેનાથી આ દેશની આ સમાજને નુકસાન થઈ શકે છે તો એને જ કારણે તમને જેલ પણ થઈ શકે છે. નંબર પ્લેટ ઉપર પણ કંઈ લખો છો તો પણ તમને સજા થઈ શકે છે અથવા તો દંડ થઈ શકે છે. હવે ઘણા બધા લોકોને ટેવ હોતી હોય છે કે પોતાની ગાડી નવી લઈને એટલે ભગવાનનું નામ લખાવી નાખે. આ સાથે જ અગર એ જે જગ્યા ઉપર કામ કરે છે ને તો એ જગ્યાનું નામ લખાવી નાખતા હોય છે, જેથી થોડો વટ પડી શકે. પણ તો વટ તમારો થોડો ઉતરી પણ શકે છે, કારણ કે એક નિયમ પ્રમાણે તમે આવું કોઈ પણ વસ્તુ લખી નથી શકતા અથવા તો સ્ટીકર નથી લગાવી શકતા. જેમ કે તમે જાતિ કે ધર્મ સાથે સંબંધિત શબ્દો નથી લખી શકતા, વાંધાજનક વાક્યો નથી લખી શકતા, કોટેશન, શાયરી કે નારો પણ નથી લગાવી શકતા, પદ કે સંગઠન વિશે જાણકારી પણ નથી આપી શકતા, અથવા તો તમે કોઈ પણ પાર્ટીનું ચિહ્ન નથી મારી શકતા. પણ આમ જોવા જાય તો ઘણા બધા નેતાઓ એવા હોય છે કે પોતાની ગાડીની આગળ અને પાછળ બંને જગ્યાએ એવું કંઈક લખી નાખતા હોય છે કે જેને જ કારણે તમને એકવાર પ્રશ્નમાં થાય કે આવા બધા નિયમો છે પરંતુ નેતાઓને તો લાગુ નથી પડતા હોતા. પરંતુ હવે આમ જોવા જઈએ તો આ બધા જ નિયમો ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવતા હોય છે, પરંતુ આપણે સામાન્ય જનતા છીએ એટલા માટે થઈને આપણે આ નિયમો પાળવા જોઈએ. મોટર વ્હીકલ એક્ટ મુજબ જો વાહનો પર જાતિ અને ધર્મને લગતા શબ્દો, સ્ટીકરો અથવા ચિત્રો ચોંટાડવામાં આવે છે અને નંબર પ્લેટ માર્ગદર્શિકા અનુસાર ન હોય તો 5,000 રૂપિયા સુધીનું ચલણ જારી કરી શકાય છે. અને જો ડ્રાઈવર આવું બીજી વખત કરે છે ને તો 10,000 રૂપિયાનો દંડ અને 1 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હવે વાત કરીએ એ વસ્તુની કે જે મહત્વની છે, એટલે કે તમે તમારું બાઇક કે તમારી ગાડી ઘરની બહાર કાઢો છો તો તમારે તમારી સાથે કેટલા ડોક્યુમેન્ટ કેરી કરવા પડે છે. સૌથી પહેલા છે ડ્રાઇવિંગ લાયસન્સ, બીજું છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ત્રીજું છે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ એટલે કે PUCC, ચોથું છે વાહનનો વીમો અને પાંચમું છે ઓળખ કાર્ડ. હવે આપણે જે ડોક્યુમેન્ટની વાત કરીએ ને એ તમે ડિજિટલ લોકરમાં પણ જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ હોય છે ને તો પણ ચાલી શકે છે. એટલે ફિઝિકલ ડોક્યુમેન્ટ ક્યારેક આપણે પાસે ના હોય તો તમારી પાસેથી દંડ વસૂલવામાં નથી આવી શકતો. આ તો વાત થઈ ડોક્યુમેન્ટની, પરંતુ નંબર પ્લેટને લઈને પણ કેટલાક એવા નિયમો છે કે જે જાણકારી તમારી પાસે હોવી જોઈએ. ટ્રાફિક નિયમો અનુસાર વાહનોમાં હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એટલે કે HSRP હોવું જરૂરી છે અને એ ફરજિયાત પણ છે. નવા વાહનોની સાથે સાથે જૂના વાહનોમાં પણ આ જ રીતે આ નિયમો લાગુ પડે છે. એલ્યુમિનિયમથી બનેલી આ પ્લેટના ડાબા ખૂણામાં હોલોગ્રામ હોય છે, જેમાં વાહનની સંપૂર્ણ વિગતો હોય છે. પ્લેટમાં સુરક્ષા માટે અન્ય લેસર કોડ પણ હોય છે. આ જે કોડ હોય છે ને દરેક વાહનના અલગ અલગ હોય છે અને આની અંદર મહત્વની જાણકારી પણ હોય છે. હવે આની સાથે સાથે જે નંબર પ્લેટ છે ને એના પણ કેટલાક નિયમો છે, જે મુજબ નંબર પ્લેટની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડનો કલર નોન કોમર્શિયલ વાહનો માટે સફેદ અને કોમર્શિયલ વાહનો માટે પીળો હોવો જોઈએ. પ્લેટ પરના નંબરો દૂરથી સ્પષ્ટ દેખાતા હોવા જોઈએ. સંખ્યા હંમેશા લોકપ્રિય ભાષાના શબ્દોમાં લખવી જોઈએ. ફોન્ટ અલગ ન હોવા જોઈએ. આ સાથે મહત્વનું છે કે તમે નવી ગાડી લો તો હવે નંબર પ્લેટ ઓલરેડી ફિટ કરીને જ આવે છે, એટલા માટે થઈને તમારે અલગથી કંઈ જ ખર્ચો કરવાની જરૂર નથી. હવે આમ જોવા જોઈએ તો જેટલી પણ નંબર પ્લેટ હોય છે ને એની ફિક્સ સાઇઝ નક્કી કરવામાં આવી છે. જેમ કે 2 વ્હીલરની અલગ છે, રિક્ષાની અલગ છે, 4 વ્હીલર્સની અલગ છે. આની સાથે જે મોટા વાહનો છે એની પણ સાઇઝ નક્કી કરી નાખવામાં આવી છે. જે મુજબ 2 વ્હીલર્સ માટે 200/100 mm, આની સાથે પેસેન્જર કાર અથવા તો લાઇટ મોટર વ્હીકલ માટે 340/200 mm અથવા તો 500/120 mm હોવું જરૂરી છે.
મધ્યમ અથવા તો ભારે કોમર્શિયલ વાહન માટે 340/200 mm હોવું જરૂરી છે. તો આ હતા કેટલાક નિયમો જે તમારે જાણવા જરૂરી હતા. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. જે લોકોને સીન સપાટા કરવાના શોખ હોય એને પણ આ વિડીયો પહોંચાડી દેજો. આની સાથે સાથે આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ શેર કરી શકો છો, જેથી લોકોને આના વિશે જાણકારી મળી શકે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.